રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આજે નવા 3 અલગ ઓપીડી ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ગર્ભસ્થ મહિલાઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે આયુષ્યમાન ભારત કાર્ડમાં પણ મહિલાઓને વ્યવસ્થા મળે તે રીતની ગોઠવણી કરવામાં આવી છે. હું બિશપ જોસ ચિટ્ટુપરંબિલ રાજકોટ કેથોલિક ધર્મ પ્રાંતના વડા છે. આજે આપણા ક્રાઇસ્ટ હોસ્પિટલના નવા વિભાગના ઉદ્ઘાટન વિધિ છે. ખાસ કરીને ગાયનિક વોર્ડ અમે આજે નવા ખોલે છે અને સાથે સાથ ઓટીના એક્સટેન્શન ઓપરેશન થિયેટરોના પણ ઉદ્ઘાટન થાય છે અને નવીકૃત લાભના પણ ઉદ્ઘાટન વિધિ છે. આ 3 આના હોસ્પિટલના નવા વિભાગ આજે ઉદ્ઘાટન વિધિ કરે છે. આ નાતાલની શુભ અવસર પર ક્રાઇસ્ટ હોસ્પિટલ ઈસુ ભગવાનના નામ ઉપર રાખેલા છે. નાતાલ આના જન્મજયંતિ છે, તો આ જન્મજયંતિના અવસર પર અમે આ હોસ્પિટલના નવો વિભાગનું ઉદ્ઘાટન કરે છે. લોકોની આજે અત્યાર સુધીના અમારે નવા ઓપરેશન થિયેટર ગાયનિકના અને બીજા ઓપરેશન થિયેટર અલગ ના હતો, એટલે અત્યારે ગમે તે ટાઈમમાં આવે તો અમારે આજથી 8 ઓપરેશન થિયેટર અત્યારે ચાલુ છે અને પહેલે બીજા ગાયનિક વોર્ડ અને પીડિયાટ્રિક વોર્ડ એક સાથે હતો, તો આને અલગ કરીને પ્રસૂતિના બધા સગવડ સાથે નવો એક ગાયનિક વોર્ડ ઉદ્ઘાટન કરે છે. એટલે આના બધા લોકોનો બહુ ફાયદો થાય આમાંથી અને લાભ પણ હમણાં નવા કરેલા છે અને બધી રીતના ટેસ્ટિંગ અહીંયા કરી શકે. આ કારણથી આ શરૂ કરેલા છે. મારું નામ ફાધર થોમસ, ડાયરેક્ટર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટ. આજે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે નવું ઓટીનું ઉદ્ઘાટન થાય છે, ગાયનેક વોર્ડનું ઉદ્ઘાટન થાય છે અને પેથોલોજી લેબનું પણ ઉદ્ઘાટન થાય છે. ગાયનેક વોર્ડ અને ઓટી આપણે એટલા માટે છે કે અત્યારે અમારા હોસ્પિટલની અંદર 95% જે આયુષ્યમાન ભારત કાર્ડની અંદર ટ્રીટમેન્ટ થાય છે. તો ગાયનેકમાં અત્યારે ક્રાઇસ્ટ એક જ એવા હોસ્પિટલ છે વધારે પેશન્ટને એડમિટ કરે છે. તો અમે એટલા માટે એનું એક્સપાન્ડ કરે છે કે વધારે લોકોને આ આયુષ્યમાન કાર્ડની અંદર ફ્રીમાં સારી જગ્યાએ બધા સુવિધાઓ સાથે ટ્રીટમેન્ટ લઈ શકીએ, એના હેતુથી અમે આ ચાલુ કર્યું છે. એટલે અમે આશા રાખું છું કે આયુષ્યમાન કાર્ડ હોય તો પણ સુવિધા સાથે એ લોકોને સારી સારવાર લઈ શકે, એ અમારી ઈચ્છા છે.